નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ટાઈપ્સ ઓફ સોલાર ઇન્વર્ટર વિશે સમજીશું. આપણે જાણીએ છીએ તેમ મનુષ્ય જીવનમાં હવા, પાણી અને ખોરાક પછી ઇલેક્ટ્રિસિટી એક મુખ્ય જરૂરિયાત છે. ભારત દેશમાં અત્યાર સુધીમાં પુનઃપ્રાપ્ય તથા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આજના લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ સોલાર ઇન્વર્ટર કે જેની અંદર સ્ટેન્ડ અલોન, ગ્રીડ ટાઇડ કે જેની અંદર એમપીપીટી સેન્ટ્રલ સ્ટ્રિંગ માઇક્રો ઇન્વર્ટર્સ તથા આઈસી સ્ટાન્ડર્ડ ફોર ઇન્વર્ટર સોલાર પ્રોજેક્ટ વિશે આપણે વિસ્તૃતમાં સમજીશું. આપણે જાણીએ છીએ તેમ ભારત દેશની અંદર ઇલેક્ટ્રિસિટી એ અત્યાર સુધી પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી હતી કે જેની અંદર આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે અન્ય દેશોની જેમ ભારતે પણ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે હરણફાળ ભરી છે. જેમાંના એક સોલાર પીવી સિસ્ટમ વિશે આપણે વિસ્તૃતમાં સમજીશું. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં એક સોલાર પાવર પ્લાન્ટ, બીજો હાઇડ્રો પાવર પ્લાન્ટ, ત્રીજો વિન્ડ પાવર પ્લાન્ટ, ચોથા નંબરે ટાઇડલ પાવર પ્લાન્ટ, પાંચમા નંબરે જીઓથર્મલ પાવર પ્લાન્ટ, છઠ્ઠા નંબરે બાયોમાસ પાવર પ્લાન્ટ. જેની અંદર સોલાર પાવર પ્લાન્ટ વિશે આપણે વિસ્તૃતમાં સમજીશું. તેની અંદર કયા કયા પ્રકારના પાર્ટ્સ વપરાય છે તે, જેમ કે સોલાર પીવી પેનલ, સોલાર ઇન્વર્ટર, સોલાર ચાર્જ કંટ્રોલર, બેટરી સિસ્ટમ્સ વગેરે. હવે આપણે એ સમજીશું કે સોલાર ઇન્વર્ટરની જરૂરત શા માટે પડી. તો આપણે જાણીએ છીએ તેમ અગાઉના પિક્ચરમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ, વિન્ડ પાવર પ્લાન્ટ, ટાઇડલ પાવર પ્લાન્ટ, જીઓથર્મલ પાવર પ્લાન્ટ, બાયોમાસ પાવર પ્લાન્ટ વગેરે જેવા પાવર પ્લાન્ટ એ ટર્બાઇન મિકેનિઝમ પર આધાર રાખે છે. જેમ કે હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી પાણી ઉર્જામાંથી આપણે ટર્બાઇન ફેરવીને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. પરંતુ સોલાર પાવર પ્લાન્ટ એ બધા કરતાં અલગ પડે છે. કેમ કે સોલાર પીવી સિસ્ટમમાં સોલાર પેનલમાંથી ઉત્પન્ન થતી વીજળી એ ડીસી સ્વરૂપમાં હોય છે કે જેને આપણે સીધી રીતે આપણા ઘરમાં વાપરી શકતા નથી. એના માટે આપણે આને વિસ્તૃતમાં સમજીશું કે એના માટે કયા પ્રકારના ઉપકરણનો ઉપયોગ થાય છે તે. સોલાર ઇન્વર્ટર શું છે? સોલાર ઇન્વર્ટર એક ફોટોવોલ્ટેઇક પીવી સિસ્ટમમાં સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી ડાયરેક્ટ કરંટ વીજળીનું ઓલ્ટરનેટિવ કરંટ વીજળીમાં રૂપાંતર કરે છે, જેને ઘરેલું ઉપકરણો, વ્યાવસાયિક સાધનો અને યુટિલિટી ગ્રીડમાં ઉપયોગ માટે યોગ્ય બનાવે છે. જેમ કે આપણે જાણીએ તેમ કે આપણા ઘરના તમામ ઉપકરણો એ એસી આધારિત હોય છે કે જેને આપણે ડીસી પાવર તરીકે ઉપયોગમાં લઈને વાપરી શકતા નથી. પરંતુ સોલાર પેનલ એ ડીસી પાવર પેદા કરે છે કે જેને આપણે ડાયરેક્ટલી આપણા ઘરના ઉપકરણો ચલાવી શકતા નથી. તેના માટે આપણે ઇન્વર્ટરની જરૂરત પડતી હોય છે. ગ્રીડ સાથે જોડાયેલી સિસ્ટમમાં ઇન્વર્ટર શક્તિના પ્રવાહને નિયંત્રિત કરે છે, વધુ વીજળીને ગ્રીડમાં મોકલવી અને ગ્રીડ સાથે સ્થિરતા જાળવવામાં સહાય કરે છે. આ પણ એક ઇન્વર્ટરનો ભાગ છે કે જે આપણે પાછળ સમજીશું. જેના માટે સૌપ્રથમ આપણે ઇન્વર્ટરનો સિંગલ લાઇન ડાયાગ્રામ સમજીએ કે ઇન્વર્ટરમાં સૌપ્રથમ શું આવે છે. તો ઇન્વર્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે સોલાર પેનલ, એના પછી સોલાર ચાર્જ કંટ્રોલર, એના પછી ઇન્વર્ટર સર્કિટ ડાયાગ્રામ, એના પછી સ્વિચિંગ ડિવાઇસીસ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, એ આપણે એસી આઉટપુટ મેળવીએ છીએ. આના પછી આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ સમજ્યા પછી હવે સોલાર ઇન્વર્ટરનો સર્કિટ ડાયાગ્રામ સમજીશું કે જેની અંદર આપણે સમજ્યા તેમ આટલા સુધીનો ભાગ એ પીવી સોલાર પેનલનો જ છે. આગળનો ભાગ જોવા જઈએ તો આટલા સુધીનો ભાગ એ રેગ્યુલેટર, બેટરી, ચાર્જર એટલે કે સોલાર ચાર્જ કંટ્રોલરનો છે. આગળ જોવા જઈએ તો ઇન્વર્ટર સર્કિટ કે જે મુખ્ય ભાગ ભજવે છે એનો છે. એનાથી આગળ જઈએ તો આઉટપુટ સ્ટેજમાં જેની અંદર ટ્રાન્સફોર્મર સર્કિટ હોય છે. હવે સોલાર પીવી સિસ્ટમ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. આગળ જોવા જઈએ તો સોલાર ચાર્જ કંટ્રોલર જેની અંદર LM317 નામની એક આઈસી ઉપયોગ થાય છે કે જેનું કામ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનું હોય છે. આગળ જઈએ તો વેરિએકનો ઉપયોગ થાય છે જે વોલ્ટેજ વધારવાનું કામ અને ઘટાડવાનું કામ કરે છે. આગળ જઈએ તેમ એક શોર્ટકી ડાયોડ વપરાય છે કે જેનો ઉપયોગ આપણે રેગ્યુલેટર તરીકે વાપરી શકીએ છીએ. હવે આગળ જઈએ તો ઇન્વર્ટર સર્કિટમાં કે જેની અંદર IC CD4047નો ઉપયોગ થાય છે. આના આધારે ઇન્વર્ટરનો પ્રકાર નક્કી થતો હોય છે કે જેની અંદર આપણે જોઈએ તેમ ડાયોડ, રેઝિસ્ટર્સ, LED વગેરેનો ઉપયોગ થાય છે કે જેની અંદર
ડાયોડ એટલે ડાયોડનું કામ છે એક દિશામાં પ્રવાહને વહેવડાવો, રેઝિસ્ટરનું કામ પ્રવાહને રોકવું, કેપેસિટર એનર્જી સ્ટોર કરે છે, પછી IRF 540 વગેરે ઉપયોગ થાય છે. આગળ જઈએ તેમ ટ્રાન્સફોર્મર કે જે સ્ટેપઅપ કે જે વોલ્ટેજ હોય છે એ આગળ સ્ટેપઅપ કરવા એટલે કે વોલ્ટેજ વધારવાનું કામ કરે છે, અને ત્યારબાદ આપણે આઉટપુટ AC તરીકે મેળવીએ છીએ. આ તો એ સર્કિટ ડાયાગ્રામ સોલાર પેનલ પછીના જે ભાગ છે તે સમજીએ કે જેની અંદર સોલાર ચાર્જ કંટ્રોલર વપરાય છે. સોલાર ચાર્જ કંટ્રોલરની આ ફોટો છે કે જેની અંદર તમે જોઈ શકો છો સોલાર પેનલમાંથી આવતા જે આઉટપુટ આવે છે તે આઉટપુટ દ્વારા આપણે ઉપયોગ કરીને આપણે બેટરી સિસ્ટમમાં વાપરીએ છીએ. એ બેટરી સિસ્ટમમાં વાપરીએ છીએ એના પછીનો વધેલો પાવર આપણે DC લોડ ચલાવવા માટે વાપરીએ છીએ. આ છે એક સોલાર ચાર્જ કંટ્રોલરનો ફોટો કે જેને આપણે વિસ્તૃતમાં સમજીશું. હવે આપણે સોલાર ચાર્જ કંટ્રોલરનું પ્રત્યક્ષ નિદર્શન કરીએ તો જેની અંદર જ્યારે સૌપ્રથમ સોલાર પેનલમાંથી બે ટર્મિનલ જે આવે છે તેનું કનેક્શન આપણે આ પ્લસ તથા માઇનસમાં જે સિમ્બોલ બતાવવામાં આવે છે સોલાર પેનલનો તેમાં આપીશું. અહીંયા બેટરનો સિમ્બોલ દેખાડવામાં આવે છે તો જે બેટરીની અંદર પ્લસ તથા માઇનસ કનેક્શન આપીશું. હવે DC લોડનું કનેક્શન જે આપવાનું થાય છે તે અહીંયા આપણે પ્લસ તથા માઇનસમાં આપીશું. વધુમાં અહીંયા USB પોર્ટ પાવર જે એનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ હતું સોલાર ચાર્જ કંટ્રોલર. સોલાર ચાર્જ કંટ્રોલરના કનેક્શન. સોલાર ચાર્જ કંટ્રોલરમાં સૌ પ્રથમ આપણે PV મોડ્યુલમાંથી નીકળતો DC પાવરને સર્કિટ બ્રેકર દ્વારા આપણે સુરક્ષિત રાખીશું કે જેની અંદર બે પોર્ટ જે છે એ સોલાર ચાર્જ કંટ્રોલરમાં જશે ઇનપુટ તરીકે. ત્યાંથી બીજા બાકીના બે પોર્ટનો ઉપયોગ કરીને બેટરી ચાર્જ કરીશું. બેટરી ચાર્જ થયા પછી બાકીના બીજા બે પોર્ટનો ઉપયોગ આપણે DC લોડ ચલાવવા માટે ઉપયોગ કરીશું. આ સોલાર ચાર્જ કંટ્રોલરની અંદર એક USB પોર્ટનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે પછીનો ટોપિક છે સોલાર PV સિસ્ટમમાં ઇન્વર્ટરનું સ્થાન અને જોડાણ. તો એના માટે આપણે એક સિમ્પલ ડાયાગ્રામથી આપણે સમજીશું. સૌપ્રથમ સમજીશું આપણે સોલાર પેનલમાંથી નીકળતો DC પ્રવાહ સોલાર ચાર્જ કંટ્રોલરમાં જશે કે જેને આધારે આપણે બેટરીમાંથી ઓવર ડિસ્ચાર્જ થતા અટકાવવા માટે સોલાર ચાર્જ કંટ્રોલનો ઉપયોગ કરીએ છીએ, જેમાંથી DC પ્રવાહ નીકળીને ઇન્વર્ટરમાં જશે. આ ઇન્વર્ટરમાંથી પ્રવાહ એ AC લોડ તરફ જશે. વધુમાં આગળ આપણે જોવા જઈએ તો આ ઇન્વર્ટરમાં નીકળતો પ્રવાહ એ ગ્રીડ સાથે કનેક્ટ કરવો હોય તો પણ આપણે કનેક્ટ કરી શકીએ છીએ. તો આ હતું એ ઇન્વર્ટરનું સ્થાન કે જે સોલાર ચાર્જ કંટ્રોલર પછી અને ગ્રીડ પહેલાં લગાવવામાં આવે છે. હવે સામાન્ય ઇન્વર્ટર અને સોલાર ઇન્વર્ટરમાં શું ફરક હોય એ આપણે જોઈ લઈએ. તો સામાન્ય ઇન્વર્ટર એ ફક્ત બેટરી ચાર્જ કરે છે કે જેનો ઉપયોગ આપણે બેકઅપ માટે કરીએ છીએ. આપણે જાણતા હોઈએ તેમ જ્યારે આપણી પાસે ઇલેક્ટ્રિસિટી 24 કલાક અવેલેબલ નથી ત્યારે આપણે બેટરીમાંથી પ્રવાહ લઈ તેમાંથી ઇન્વર્ટરના દ્વારા આપણે ACમાં રૂપાંતર કરીને ઘરના ઉપકરણ ચલાવતા હતા. પરંતુ હવે સોલાર ઇન્વર્ટર એક શોધાયા પછી કે સોલાર ઇન્વર્ટર DC પ્રવાહને ACમાં રૂપાંતર કરે છે, સાથે સાથે ગ્રીડ અને બેટરીને મેનેજ કરે છે, બચત અને બેકઅપ બંને પ્રોવાઈડ કરે છે કે જે હતું એ એક સામાન્ય ઇન્વર્ટર અને એક સોલાર ઇન્વર્ટરનો વચ્ચેનો એક સામાન્ય તફાવત. હવે આપણે સોલાર ઇન્વર્ટરમાં વપરાતા પાર્ટ્સ તથા તેના કાર્ય વિશે સમજીશું. જેમ કે DC ઇનપુટ કે જે આપણે સોલાર પેનલમાંથી મળે છે તે સોલાર ચાર્જ કંટ્રોલરમાં જશે. સોલાર ચાર્જ કંટ્રોલરમાંથી જે ઇન્વર્ટરમાં જશે, ઇન્વર્ટર કે જે DCમાંથી AC રૂમમાં રૂપાંતર કરશે, તેમાંથી PWM એટલે પલ્સ વિડ્થ મોડ્યુલેશન્સ કન્વર્ટર છે કે જે પલ્સ જનરેટ કરશે, તેમાંથી માઇક્રો કંટ્રોલરમાં જશે કે જે આખી ઇન્વર્ટરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એના દ્વારા સેન્સરમાં જશે, સેન્સર કે જે આપણને ફીડબેક આપે છે. તેના પછી કુલિંગ ફેન અને હીટ સિંક કે જે કુલિંગ ફેન સિસ્ટમમાંથી ઉત્પન્ન થતી વધારાની હીટને એ દૂર કરવાનું કામ કરે છે. બાકીનું LC ફિલ્ટરમાં ઇન્ડક્ટર કેપેસિટર હોય છે કે જે AC પ્રવાહને શુદ્ધ બનાવવાનું કામ કરે છે. પ્રોટેક્શન સર્કિટ કે જેની અંદર ACDB તથા DCDB વપરાય છે કે જેની અંદર મુખ્યત્વે MCB હોય છે. બાકીનું આઉટપુટ AC તરીકે આપણે લઈએ છીએ. હવે આપણે મુખ્ય ટોપિક પર જઈએ તો કે જેની અંદર સ્ટેન્ડ અલોન એટલે કે ઓફ ગ્રીડ સોલાર ઇન્વર્ટરનો પ્રકાર છે. તો આ પ્રકારના ઇન્વર્ટરનો ઉપયોગ ખાસ કરીને જે વીજળીના ગ્રીડની સુવિધા ઉપલબ્ધ નથી કે અનિયમિત છે તેવી જગ્યા પર થાય છે. એટલે આપણે સમજીએ કે જ્યાં ગ્રીડ સિસ્ટમ અવેલેબલ નથી અથવા તો 24 કલાક વીજળી અવેલેબલ નથી
તે આ પ્રકાર સ્ટેન્ડ અલોન સોલાર ઇન્વર્ટરનો ઉપયોગ થાય છે. એટલે કે આ એક એવી ઇન્વર્ટર સિસ્ટમ છે જે સીધા વીજળીના ગ્રીડ સાથે જોડાયેલ નથી, જેની અંદર બેટરી જ મુખ્ય સ્ત્રોત તરીકે કાર્ય કરે છે, કે જેની અંદર આપણે જોઈએ તો બેટરી એ બેકઅપ તરીકે આપણે વાપરી શકીએ છીએ. તો એના અંદર આ સ્ટેન્ડ અલોન સિસ્ટમનો વપરાય છે. હવે તો જેની અંદર આપણે જોવા જઈએ તો એનો આ ડાયાગ્રામ છે કે જેની અંદર શરૂઆતથી પીવી સિસ્ટમ કે જે એમસીબી દ્વારા સુરક્ષિત કરે છે, તેની અંદર સોલાર ચાર્જ કંટ્રોલર આવે, જેની અંદર આપણે જોવા જઈએ તો ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ કે જેની અંદર સોલાર પીવી સિસ્ટમ, તેના બાદ આપણે જોવા જઈએ તો સોલાર ચાર્જ કંટ્રોલર, તેના પછી બેટરી સિસ્ટમ્સ, એ બેટરી સિસ્ટમમાંથી ઇન્વર્ટર તરફ અને ઇન્વર્ટર તરફથી ઘરના જોડાણ તરફ. એટલે કે આ એક બેકઅપ માટે વપરાતું સોલાર ઇન્વર્ટર છે કે જે એક સામાન્ય ઇન્વર્ટર તરીકે વપરાય છે. હવે આગળનો ટોપિક છે ગ્રીડ ટાઇડ એટલે કે ઓન ગ્રીડ સોલાર ઇન્વર્ટર. હવે એની અંદર જોઈએ તો સોલાર પેનલમાંથી ઉત્પન્ન થયેલ ડીસી પાવરને એસી પાવરમાં બદલ્યા પછી એસી પાવરને સીધો ગ્રીડમાં મોકલી આપે છે. એટલે કે આગળ જોયું તેમ સ્ટેન્ડ અલોન સોલાર ઇન્વર્ટરની અંદર આપણે ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ કરતા ન હતા, પરંતુ આની અંદર આપણે ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી ઉત્પન્ન થતું એસી પાવર આપણે ગ્રીડમાં સપ્લાય કરી શકીએ છીએ. આ પ્રકારના ઇન્વર્ટર જો સતત ઇલેક્ટ્રિસિટી સપ્લાય મળતો હોય તેવી જગ્યાએ વપરાય છે. એટલે કે ઇલેક્ટ્રિસિટી 24/7 મળી રહે એ પ્રકારની જગ્યા ઉપર આ પ્રકારના સોલાર ઇન્વર્ટર વપરાય છે. આ પ્રકારના ઇન્વર્ટર એ ફક્ત ઇલેક્ટ્રિસિટી આપવાનું જ નહીં પણ લેવાનું પણ કામ કરે છે. એટલે કે જ્યારે ઇલેક્ટ્રિસિટી સપ્લાયની જરૂર પડે, જેમ કે વાદળછાયા વાતાવરણમાં ચોમાસાની ઋતુમાં, ત્યારે આ પ્રકારના ઇન્વર્ટરનો ઉપયોગથી આપણે ઇલેક્ટ્રિસિટી લઈ પણ શકીએ છીએ અને વધારાની ઉત્પન્ન થયેલી વીજળી આપણે ગ્રીડમાં મોકલી પણ શકીએ છીએ. આ પ્રકારના ઇન્વર્ટર જોડાણમાં બેટરીનો ઉપયોગ કરવામાં આવતો નથી, કેમ કે આ એક બેકઅપ માટે નહીં પરંતુ વીજળીનું આપ લે કરવા માટે વપરાય છે. હવે તેનો આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈશું કે જેની અંદર સોલાર પેનલ્સમાંથી ઉત્પન્ન થતો ડીસી પ્રવાહ એ ઇન્વર્ટરમાં જશે, ઇન્વર્ટરમાંથી એક પ્રવાહ જશે એ સોલાર ગ્રીડમાં જશે અને એક જશે આપણા હાઉસની અંદર વાયરિંગમાં જશે, કે જેની અંદર નેટ મીટરિંગનો ઉપયોગ થાય છે. નેટ મીટરિંગ એ એવું મીટર છે કે જેની અંદર સોલાર પેનલમાંથી ઉત્પન્ન થતો પ્રવાહ એ ગ્રીડમાં પણ જશે અને ગ્રીડમાંથી કોઈ પણ સપ્લાય લેવો હોય ઘર માટે તો પણ લઈ શકીશું. જેમ કે સોલાર ઇન્વર્ટર એ 100 યુનિટ પેદા કરે છે કે જેમાંથી 75 યુનિટ આપણે ઘરમાં વાપરીએ છીએ, તો બાકીના વધેલા 25 યુનિટ એ ગ્રીડમાં જશે કે જેના વળતર સ્વરૂપે સરકારશ્રીના ધારાધોરણ મુજબ આપણને તેનું વળતર મળે છે દર નક્કી થયેલા પ્રમાણે. તો એ છે નેટ મીટરિંગનો ઉપયોગ. હવે ગ્રીડ ટાઇડ સોલાર સિસ્ટમમાં કયા કયા પ્રકારો આવે છે તે જોઈએ તો એક છે એમપીપીટી સોલાર ઇન્વર્ટર, બીજો છે સ્ટ્રિંગ પ્રકારનો સોલાર ઇન્વર્ટર, ત્રીજો છે સેન્ટ્રલ પ્રકારનો સોલાર ઇન્વર્ટર, ચોથો છે માઇક્રો ઇન્વર્ટર, કે જેની અંદર આપણે એક એક કરીને ટોપિક સમજીશું. તો સૌ પ્રથમ એ એમપીપીટી સોલાર ઇન્વર્ટર તે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, એટલે કે સોલાર પેનલ દ્વારા મેક્સિમમ પાવર કેટલો કલેક્ટ કરીને એ ઇન્વર્ટર સુધી પહોંચાડે છે એ આ ઇન્વર્ટરનો પ્રકાર છે. એમપીપીટી સોલાર ઇન્વર્ટર એક સ્માર્ટ કંટ્રોલ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે કે જે સતત સોલાર પેનલને વોલ્ટેજ કરંટ એડજસ્ટ કરીને તેમને હંમેશા મહત્તમ વીજ ઉત્પાદન કરવા માટે ચલાવે છે. હવામાનમાં ફેરફાર, આંશિક છાંયો, ઓછા પ્રકાશમાં પણ ઉપયોગી થાય છે. જેમ કે કોઈપણ સોલાર પેનલ એ સોલાર પેનલની ઉપર જ્યારે છાંયો પડે છે ત્યારે તે આઉટપુટ આપતું બંધ થઈ જાય છે અથવા તો નહિવત આઉટપુટ આપે છે, પરંતુ એમપીપીટી ટેકનોલોજી એ ઇન્વર્ટરની એવી ટેકનોલોજી છે કે જે ઓછા છાંયામાં પણ આપણને સારો એવો આઉટપુટ આપે છે. એમપીપીટી સોલાર ઇન્વર્ટરના ફાયદા તો ઉર્જા ઉત્પાદનમાં વધારો થાય છે કે જે 10 થી 30% ઉર્જા ઉત્પાદન વધુ કરી શકે છે. ઉચ્ચ કાર્યક્ષમતા કે જેની એફિશિયન્સી સામાન્ય રીતે 95 થી 99% હોય છે. ઓછા પ્રકાશમાં સારું પ્રદર્શન કરે છે. સવાર, સોજ અથવા વાદળછાયા વાતાવરણમાં પણ સારું કામ કરે છે, એટલે કે સારો એવો આઉટપુટ આપણને આપે છે. સિસ્ટમ પરિવર્તન ક્ષમતા એટલે કે અલગ અલગ દિશામાં લગાવેલ પેનલ્સ અથવા છોયાવાળા વિસ્તારમાં પણ સારી એવી કામગીરી કરે છે. જેમ કે એક સોલાર પેનલનો એંગલ બદલાઈ જાય છે તો આઉટપુટ સરખો આપતો નથી, પરંતુ એમપીપીટી સોલાર ઇન્વર્ટર એ મેક્સિમમ પાવર આપવાનું કામ કરે છે. ઝડપી અને અસરકારક બેટરી ચાર્જિંગ સ્ટોરેજ સિસ્ટમ ધરાવતા પ્લાન્ટમાં આ પ્રકારના એમપીપીટી સોલાર ઇન્વર્ટર વપરાય છે. આંશિક છાયા મેનેજમેન્ટ પેનલના કેટલાક ભાગ છાયામાં હોવાથી વીજ ઉત્પાદન જાળવી રાખે છે.
એટલે મેં સમજાવ્યું તેમ કે છાયાવાળી જે લોકેશન હોય છે તેની અંદર MPPT સોલાર ઇન્વર્ટરનો ઉપયોગ કરવાથી એ મેક્સિમમ પાવર આઉટપુટ આપણને આપે છે. નેક્સ્ટ જોઈએ તો સેન્ટ્રલ સોલાર ઇન્વર્ટર. સેન્ટ્રલ સોલાર ઇન્વર્ટર એ મોટા સોલાર પાવર પ્લાન્ટ માટે બનાવવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં સોલાર પેનલને સિરીઝમાં જોડી એકત્રિત થતો બધો DC પાવર એક કેન્દ્રીય ઇન્વર્ટરમાં મોકલવામાં આવે છે. બરાબર. તો જેમ આપણે સમજ્યા તેમ ગ્રીડ ટાઇડ સોલાર ઇન્વર્ટરમાં સેન્ટ્રલ સોલાર ઇન્વર્ટર એ મોટા પાવર પ્લાન્ટમાં લગાવેલ સોલાર પેનલને સિરીઝમાં કનેક્શન કરી આપણે જાણીએ છીએ તેમ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સોલાર પેનલો લગાવી અને જ્યારે મોટો આઉટપુટ લેવામાં આપણને જરૂરત પડતી હોય છે ત્યારે એક સેન્ટ્રલ પ્રકારના સોલાર ઇન્વર્ટરનો ઉપયોગ થાય છે કે જેની અંદર એક મુખ્ય ઇન્વર્ટર હોય છે કે જે બધી સોલાર પેનલ સાથે કનેક્ટેડ હોય છે અને એમાં દરેક સોલાર પેનલમાંથી મળતો DC પ્રવાહ એ આ મુખ્ય પ્રકારના સોલાર ઇન્વર્ટરમાં જાય છે કે જે સેન્ટ્રલ ઇન્વર્ટર કહેવામાં આવે છે. પરંતુ આ પ્રકારના સોલાર ઇન્વર્ટર ખરાબ થઈ જાય તો આખી સિસ્ટમ અસરગ્રસ્ત થાય છે. આ એનું નુકસાન છે કે જે બગડી જાય કે જ્યારે તૂટી જાય કંઈ થાય છે ત્યારે બહુ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. હવે આ એક સેન્ટ્રલ સોલાર ઇન્વર્ટરનો એક ડાયાગ્રામ છે કે જેની અંદર દરેક સોલાર પેનલ એ સિરીઝમાં કનેક્ટેડ હોય છે કે જેનું મુખ્ય કનેક્શન એક નિર્ધારિત કરેલા સેન્ટ્રલ સોલાર ઇન્વર્ટર સાથે કનેક્શન હોય છે કે જેના દ્વારા એ આપણે ગ્રીડમાં પાવર મોકલી શકીએ છીએ. આ છે સેન્ટ્રલ ઇન્વર્ટરનો ડાયાગ્રામ. નેક્સ્ટ જોઈએ તો સ્ટ્રિંગ સોલાર ઇન્વર્ટર. તો આ એક સેન્ટ્રલ પ્રકારના જેવું જ સોલાર ઇન્વર્ટર છે, પરંતુ સ્ટ્રિંગ સોલાર ઇન્વર્ટરમાં ઘણી બધી સોલાર પેનલો એકબીજા સાથે શ્રેણીમાં એટલે કે સિરીઝમાં જોડાયેલી હોય છે. સામાન્ય રીતે 6 થી 10 પેનલો જૂથ બને છે કે જેને એક સ્ટ્રિંગ કહેવામાં આવે છે. બરાબર. તો સેન્ટ્રલ સોલાર ઇન્વર્ટરમાં આપણે જોયું તેમ દરેક પ્રકારની પેનલો કનેક્ટ થઈને એક મુખ્ય સોલાર ઇન્વર્ટરમાં જોઈન્ટ થતી હતી, પરંતુ સ્ટ્રિંગ પ્રકારના સોલાર ઇન્વર્ટરમાં 6 થી 10 સોલાર પેનલનું એક જોડકું બનાવશે અને એક જોડકું એ એક સોલાર ઇન્વર્ટર સાથે કનેક્ટેડ હશે. એવી રીતે બીજું 6 થી 10નું જોડકું એ બીજા ઇન્વર્ટર સાથે કનેક્ટેડ હશે. તો તેને સ્ટ્રિંગ પ્રકારના સોલાર ઇન્વર્ટર કહેવામાં આવે છે. આ સ્ટ્રિંગના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ્સ ઇન્વર્ટરના ઇનપુટ સાથે જોડાય છે. શ્રેણી કનેક્શનને કારણે સ્ટ્રિંગનો DC વોલ્ટેજ ઊંચો રહે છે, સામાન્ય રીતે 200 થી 850 વોલ્ટ, અને કરંટ ઓછો હોય છે. જ્યારે વધારે પ્રમાણમાં વોલ્ટેજની જરૂર પડતી હોય છે ત્યારે આ સ્ટ્રિંગ પ્રકારના સોલાર ઇન્વર્ટર વપરાય છે. તો આ છે એ સ્ટ્રિંગ પ્રકારના સોલાર ઇન્વર્ટરનો ડાયાગ્રામ કે જેની અંદર અલગ અલગ સોલાર પેનલ એ એક નિર્ધારિત કરેલા સોલાર ઇન્વર્ટર સાથે કનેક્ટેડ હોય છે. મેં જણાવ્યું તેમ 6 થી 10નું એક જોડકું બને છે. એ જોડકું એ એક સ્ટ્રિંગ ઇન્વર્ટર સાથે જોઈન્ટ હોય છે. બાકીનું બીજું જોડકું એ બીજા સ્ટ્રિંગ ઇન્વર્ટર સાથે જોઈન્ટ હોય છે. ત્રીજું જોડકું એ ત્રીજા સ્ટ્રિંગ ઇન્વર્ટર સાથે જોઈન્ટ હોય છે. અને આ સ્ટ્રિંગ ઇન્વર્ટરમાંથી ઉત્પન્ન થતો AC પ્રવાહ AC પાવર એ ગ્રીડ સાથે કનેક્ટેડ હોય છે. હવે આગળ જોઈએ તેમ સ્ટ્રિંગ સોલાર ઇન્વર્ટરના ફાયદા. તો પેનલો શ્રેણીમાં જોડાયેલી હોવાથી વોલ્ટેજ ઊંચો અને કરંટ ઓછો હોય છે, જેના કારણે વાયરિંગની સાઇઝ નાની રાખી શકાય છે. પાવર લોસ પણ ઓછો થાય છે. આપણે જાણીએ છીએ તેમ પાવરનું સૂત્ર છે P = VI અને પાવર લોસનું સૂત્ર છે P = I²R, કે જેમ આપણે જોયું તેમ વોલ્ટેજ વધારે હોય છે તો કરંટ ઓછો હોય છે. કરંટ ઓછો હોવાથી I²R સૂત્ર પ્રમાણે પાવર લોસ પણ ઓછો થાય છે, જેના માટે આપણે સ્ટ્રિંગ સોલાર ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ. ઊંચા DC વોલ્ટેજ ઇનપુટને કારણે ઇન્વર્ટરના અંદરના નુકસાન ઓછા થાય છે અને તેની કાર્યક્ષમતા એફિશિયન્સી વધારે થાય છે. કે જ્યારે એક જગ્યાએથી પાવર બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવો હોય છે ત્યારે વધારે વોલ્ટેજ હોવાથી લોસ પણ ઓછો થાય છે અને વાયરની સાઇઝ નાની રાખી શકાય છે. આગળ બીજા ફાયદા જોઈએ તેમ મોટા સોલાર સિસ્ટમમાં ઘણા સ્ટ્રિંગ ઇન્વર્ટર હોય છે, તેથી જો એક ઇન્વર્ટર ખરાબ થાય તો બાકીના ઇન્વર્ટર આઉટપુટ અસર પડશે નહીં. આ રીતે સ્ટ્રિંગ પ્રકારના સોલાર ઇન્વર્ટરની વિશ્વસનીયતા વધે છે. ઇન્સ્ટોલેશન સરળ બને છે. એકથી વધુ ઇન્વર્ટર હોવાથી આખી સિસ્ટમનું મોનિટરિંગ અને કંટ્રોલ સરળ બને છે. આ હતા સોલાર સ્ટ્રિંગ ઇન્વર્ટરના ફાયદા. હવે આગળ જોઈએ તેમ માઇક્રો સોલાર ઇન્વર્ટર. તો નામ પરથી ખ્યાલ આવી જાય કે આ પ્રકારના ઇન્વર્ટરની સાઇઝ એ સ્ટ્રિંગ તથા સેન્ટ્રલ ઇન્વર્ટર કરતાં નાની હશે. હવે તેને સમજીએ. માઇક્રો સોલાર ઇન્વર્ટર એ સીધા દરેક સોલાર પેનલ સાથે જોડાયેલા હોય છે અને
તે પેનલમાંથી આવતી ડીસી વીજળીને એસી વીજળીમાં પરિવર્તન કરે છે. દરેક માઇક્રો ઇન્વર્ટર સ્વતંત્ર રીતે કામ કરે છે અને તેની પોતાની પેનલમાંથી મળેલી ડીસી વીજળીને એસીમાં રૂપાંતર કરે છે. આ સ્વતંત્ર રૂપાંતર પ્રક્રિયાને પેનલ લેવલ ઓપ્ટિમાઇઝેશન કહેવામાં આવે છે. મેં જણાવ્યું તેમ દરેક સોલાર પેનલ એક નાના માઇક્રો ઇન્વર્ટર સાથે જોઈન્ટ હોય છે કે જે દરેક પેનલમાંથી ઉત્પન્ન થતો ડીસી પ્રવાહને એસીમાં કન્વર્ટ કરીને સીધા ગ્રીડમાં મોકલવાનું કામ કરે છે. આગળ જોઈએ તેમ એનો ડાયાગ્રામ કે જેની અંદરનો ડાયાગ્રામ કંઈક આ રીતનો હોય છે કે જે સોલાર પેનલમાંથી ઉત્પન્ન થતો ડીસી પ્રવાહ એક નક્કી કરેલા માઇક્રો કંટ્રોલર સાથે જોઈન્ટ હોય છે, બીજી પેનલનો બીજા માઇક્રો કંટ્રોલર સાથે. એ રીતે દરેક પ્રકારના માઇક્રો કંટ્રોલર એ ગ્રીડ સાથે જોઈન્ટ હોય છે. ફાઇનલી આપણને આઉટપુટ એ ગ્રીડમાં મળતો હોય છે. હવે માઇક્રો સોલાર ઇન્વર્ટરના ફાયદા. તો સૌપ્રથમ મેં જણાવ્યું તેમ માઇક્રો સોલાર ઇન્વર્ટર એ પેનલ લેવલ ઓપ્ટિમાઇઝેશનનું કામ કરતી હોય છે કે દરેક પેનલમાંથી ઉત્પન્ન થતો એ ડીસી પ્રવાહ અને એસી પ્રવાહમાં રૂપાંતર કરે છે. વધુ વીજળી ઉત્પાદન માટે જરૂરી બને છે. સરળ ટ્રબલ શૂટિંગ એટલે કોઈપણ પ્રોબ્લેમ આવે છે તો તેનું નિરાકરણ ઝડપથી થઈ જાય છે. ફ્લેક્સિબલ સિસ્ટમ ડિઝાઇન એટલે કે ડિઝાઇનમાં પણ ઇઝી હોય છે. યારે વધુ વિશ્વસનીયતા સુરક્ષામાં વધારો કરે છે. જેમ કે એક માઇક્રો ઇન્વર્ટર એ ખરાબ થતો બીજા માઇક્રો ઇન્વર્ટર દ્વારા આપણે આઉટપુટ લઈ શકીએ છીએ. આગળ જોઈએ તેમ હાઇબ્રિડ સોલાર સિસ્ટમ. આ એક સોલાર સિસ્ટમનો ભાગ છે કે જે ઓફ ગ્રીડ, ઓન ગ્રીડ અને ત્રીજા નંબરનું હાઇબ્રિડ સોલાર સિસ્ટમ કે જેની અંદર એ બેટરી સિસ્ટમ પણ હોય છે, સાથે ગ્રીડ સિસ્ટમ સાથે પણ જોઈન્ટ હોય છે. હાઇબ્રિડ સોલાર સિસ્ટમ એ એક એવી સોલાર પાવર વ્યવસ્થા છે જેમાં ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ બંને સિસ્ટમના ગુણધર્મો હોય છે કે જેની અંદર બેટરી તો પણ હોય છે, સાથે સાથે ગ્રીડ પણ જોઈન્ટ થયેલી હોય છે. આ સિસ્ટમમાં સોલાર પેનલ, હાઇબ્રિડ ઇન્વર્ટર અને બેટરી બેંકનો ઉપયોગ થાય છે. આ પ્રકારની સિસ્ટમમાં વીજળીનો ઉપયોગ એક ઘરના લોડ માટે, વધારાની વીજળી બેટરીમાં સ્ટોર કરવા માટે, બેટરીને સંપૂર્ણ ચાર્જ થયા પછી વધારાની વીજળી ગ્રીડમાં મોકલવા માટે ઉપયોગી બને છે. હવે હાઇબ્રિડ સોલાર સિસ્ટમ વધુમાં જાણીએ તો હાઇબ્રિડ સોલાર સિસ્ટમ એ વધારાની ઉર્જા બેટરીમાં સંગ્રહિત કરી શકો છો કે જેથી રાત્રે કે પાવર કટ સમયે તેનો ઉપયોગ કરી શકાય છે. વધારાની વીજળી ગ્રીડમાં મોકલી શકો છો. જો નેટ મીટરિંગની સુવિધા હોય તો મેં આગળ બતાવ્યું તેમ કે નેટ મીટરિંગ કેટલી વીજળી લીધી તમે, કેટલી વીજળી તમને આપી ગ્રીડને તેનું કામ કરે છે, મોનિટરિંગનું કામ કરે છે. ગ્રીડમાંથી વીજળી ખેંચી શકો છો જ્યારે સોલાર બેટરી બંને પૂરતા ન હોય ત્યારે. હવે આગળ જોઈએ તેમ આ છે હાઇબ્રિડ સોલાર સિસ્ટમનો ડાયાગ્રામ કે જેની અંદર આપણે જોઈએ છે સોલાર પેનલ તો કોમન જ રહેશે, ઇન્વર્ટર આવે છે કે જેની અંદર બેટરી સાથે પણ કનેક્ટ છે અને એ ગ્રીડ સાથે પણ કનેક્ટ છે, આપણા હાઉસ સાથે પણ કનેક્ટ છે. આ હતો એક હાઇબ્રિડ સોલાર સિસ્ટમનો ડાયાગ્રામ કે જે બાકીના બે ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડથી અલગ પડે છે. હવે આગળ જોઈએ તેમ આઈસી એટલે શું? આઈસી એ એક એવી વ્યવસ્થા છે કે જ્યારે કોઈપણ વસ્તુ જ્યારે તમે ખરીદવા જાઓ ત્યારે કોઈપણ સ્ટાન્ડર્ડ વગર વસ્તુ ખરીદવી એ આપણા માટે હિતાવહ નથી. જેમ કે ભારતમાં BIS હોલમાર્ક નામ સાંભળ્યું હશે આપણે. તો BIS હોલમાર્કનું કામ શું છે કે કોઈપણ વસ્તુ ગ્રાહકના હાથમાં આવે ત્યારે એ ગ્રાહક તેને વાંચે છે કે આ વસ્તુ BIS હોલમાર્કવાળી છે ત્યારે તે ખરીદી કરે છે કે જેની અંદર છેતરાવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્યારે ઇન્ટરનેશનલ લેવલે એ આઈસી આ પ્રકારનું કામ કરે છે કે જ્યારે વૈશ્વિક સ્તરે આઈસી એ ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વિદ્યુત, ઇલેક્ટ્રોનિક અને સંબંધિત ટેકનોલોજી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ધોરણો વિકસાવે છે. મેં જણાવ્યું તેમ BISના જેવું જ કામ કરે છે પણ તે વર્લ્ડ લેવલે કામ કરે છે અને આનું મુખ્ય મથક એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે કે જેની અંદર 89 દેશો ભાગ લીધેલો છે, જેની અંદર ભારત એ ફૂલ મેમ્બરશિપ ધરાવે છે. તો આનું કામ શું છે? તો આ ધોરણો પરસ્પર સહમતિ આધારિત દસ્તાવેજો છે જેનો ઉપયોગ ડિઝાઇન, ઉત્પાદન, ઇન્સ્ટોલેશન, પરીક્ષણ અને ઇલેક્ટ્રિકલ તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સિસ્ટમની પ્રમાણિકતા માટે થાય છે કે જેને મેં સમજાવ્યું તેમ કે કોઈપણ વસ્તુ ખરીદતા પહેલાં શું જોવું પડે. તો એના અંદર આઈસીનું કામ એ છે કે કોઈપણ વસ્તુ જ્યારે તમે ખરીદવા જાઓ ત્યારે નક્કી કરેલ ધારાધોરણ મુજબ છે કે નહીં, કે જેની અંદર સલામતીનું તથા ગુણવત્તાનું કેટલું મહત્ત્વ
છે તે પણ આમાં દર્શાવવામાં આવેલું હોય છે. આગળ જોઈએ તેમ કે કેટલાક આઈસી ધોરણ હેતુ વિવિધ દેશોમાં ટેકનિકલ વિશિષ્ટતાઓ એકસરખી બનાવવાનો છે, જેથી ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો અને સિસ્ટમમાં સલામત, કાર્યક્ષમ અને સુસંગત બનાવી શકાય. વૈશ્વિક સ્તરે સોલાર પીવી સિસ્ટમમાં ઘણા બધા આઈસી સ્ટાન્ડર્ડ હોય છે, જેમ કે પીવી મોડ્યુલ, સોલાર ઇન્વર્ટર, ફ્યુઝ, સોલાર પીવી રૂફ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ, સર્જ એરેસ્ટર, કેબલ, અર્થિંગ, જંક્શન બોક્સ વગેરે વગેરે, કે જેની અંદર આપણે ઇન્વર્ટરનું આઈસી ધારાધોરણ શું છે તે સમજવાનું છે. તો આગળ સમજીએ. તો આઈસી સ્ટાન્ડર્ડ, જેની અંદર આપણે ઇન્વર્ટરનું આઈસી ધારાધોરણ શું છે તે સમજીએ. આઈસી 6210122011 એટલે કે આ એક આઈસી કોડ છે કે જે સોલાર પીવી સિસ્ટમમાં ઇન્વર્ટરની સલામતી અને ઇન્વર્ટરની ખાસ જરૂરિયાતો માટે વપરાય છે, કે જેની અંદર આઈએસ એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પણ સમાવેશ થાય છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે જોવા જઈએ તો 16221-2 એ આપણા ઇન્ડિયન ધારાધોરણનું છે. આઈસી 62116-2008 એ ગ્રીડ યુટિલિટી સાથે જોડાયેલ ફોટોવોલ્ટેક ઇન્વર્ટર માટે આઇલેન્ડ પ્રિવેન્શનની ટેસ્ટ પ્રક્રિયા માટે વપરાય છે. આઈસી 61727 ઓન ગ્રીડ પીવી ઇન્વર્ટર માટે યુટિલિટી ઇન્ટરફેસ માટે વપરાય છે. આઈસી 61683 પીવી ઇન્વર્ટરની કાર્યક્ષમતા વધારવા માટે વપરાય છે. આઈસી 61000 સિરીઝ એ EMC સ્ટાન્ડર્ડ્સ હાર્મોનિક કરંટ ઉત્સર્જન માટે મર્યાદાઓ, ફ્લિકર, ઇમ્યુનિટી એમિશન માટે વપરાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક કરંટ જે હોય છે એ પેદા થાય છે એના માટે વપરાય છે. આઈસી 60068 પર્યાવરણ ટેસ્ટ માટે વપરાય છે, તાપમાન, ભેજ, વાઇબ્રેશન વગેરે. આઈસી 62093 કમ્પોનન્ટ્સની વિશ્વસનીયતા માટે વપરાય છે. આઈસી 60529 એ ઇન્વર્ટર માટે આઈપી એટલે કે ધૂળ અને પાણીથી મળતી સુરક્ષા માટે વપરાય છે. આઈપી એ આજકાલ આપણે જોઈએ છીએ મોબાઈલમાં IP68, IP67 વગેરે રેટિંગ આપેલો છે. એનો મતલબ એ થાય છે કે ઇનગ્રેસ પ્રોટેક્શન એટલે કે ધૂળ તથા પાણીની કોઈ પણ વસ્તુ ઇન્વર્ટર જ્યારે સંપર્કમાં આવે છે ત્યારે બગડી જાય છે, એના માટેનું આઈપી રેટિંગ છે. હવે આગળ આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. આગળ જોવા જઈએ તો સેન્ટ્રલ ઇન્વર્ટર એ ક્યાં વધુ વપરાય છે? તો રહેણાંકની છત ઉપર, તો કે ના, રહેણાંકની છત ઉપર સેન્ટ્રલ ઇન્વર્ટરની જરૂર નથી. નાના ઘરમાં ત્યાં પણ જરૂર નથી, કેમ કે નાના ઘરમાં તો સિમ્પલ સ્ટેન્ડ એલોન અથવા તો નાના માઇક્રો કંટ્રોલરથી કામ ચાલી જાય છે. હોટલમાં તો કે ના, હોટલમાં પણ નાના ઇન્વર્ટરથી કામ ચાલી જાય છે. તો કે મોટા પાવર પ્લાન્ટની અંદર સેન્ટ્રલ ઇન્વર્ટર વપરાય છે કે જેઓ વધુ માત્રામાં વોલ્ટેજ પેદા કરી અને આપણે ડાયરેક્ટ સીધો ગ્રીડમાં મોકલી શકીએ છીએ. મેં સમજાવ્યું તેમ સેન્ટ્રલ ઇન્વર્ટર ત્યાં વપરાય છે. સ્ટ્રિંગ ઇન્વર્ટરમાં પેનલો કેવી રીતે જોડાયેલી હોય છે? મેં સમજાવ્યું તેમ કોઈપણ 6 થી 10 પેનલનું સ્ટ્રિંગ બનાવીને એક પ્રકારનું ઇન્વર્ટર સાથે જોઈન્ટ કરેલું હોય છે, બાકીના 6 થી 10નું બીજા ઇન્વર્ટર સાથે. તો એવા પ્રકારના સ્ટ્રિંગ ઇન્વર્ટરમાં એ કયા પ્રકારનું જોડાણ હોય છે? તો એવા પ્રકારના ઇન્વર્ટરમાં એ સિરીઝમાં જોઈન્ટ કરેલા હોય છે કે જેની અંદર વધુ માત્રામાં વોલ્ટેજ પેદા કરી શકીએ છીએ. હવે આગળ ટૂંકા પ્રશ્નો જોવા જઈએ તો સોલાર પીવી સિસ્ટમમાં આઇલેન્ડ અને એન્ટી આઇલેન્ડ શું છે? તો સોલાર પીવી સિસ્ટમમાં એન્ટી આઇલેન્ડ એ એવી સિસ્ટમ છે કે જ્યારે આપણે સમજીએ આઇલેન્ડ અને એન્ટી આઇલેન્ડ સમજીએ તે પહેલાં આપણે ડાયાગ્રામ જોઈને સમજી શકીએ કે જેમ કે આ એક ઇન્વર્ટર છે કે જેની અંદરથી આઉટપુટ તરીકે આપણે એ ઘરમાં વાપરીએ છીએ અને બાકીનો નેટ મીટરિંગ દ્વારા એ ગ્રીડમાં મોકલીએ છીએ. પરંતુ જ્યારે આઇલેન્ડની પરિસ્થિતિ થાય ત્યારે જ્યારે મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોય ત્યારે ગ્રીડમાંથી કનેક્શન આપણે બંધ થઈ જતું હોય છે, પરંતુ ઇન્વર્ટર એ પોતાની રીતે આઉટપુટ આપતું રહે છે. એ ઇન્વર્ટરનો આઉટપુટ જ્યારે વર્કરો કામ કરતા હોય ત્યારે એમના માટે નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે હવે પછીના ઇન્વર્ટરમાં એ આઇલેન્ડ તથા એન્ટી આઇલેન્ડ પ્રોટેક્શન જરૂરી બને છે, એટલે ખાસ પ્રકારના ઇન્વર્ટર વપરાય છે.
વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવા જઈ રહ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિશ્વનો મોટો સોલાર પ્લાન્ટ એ કચ્છના ખાવડામાં નંખાવા જઈ રહ્યો છે કે જેની અંદર 30 ગીગાવોટ કેપેસિટીનો પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. તો આજે આપણે ટાઈપ્સ ઓફ સોલાર ઇન્વર્ટર તથા IEC સ્ટાન્ડર્ડ વિશે વિસ્તૃતમાં સમજ્યા. તો આજના ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત આપણે ટાઈપ્સ ઓફ સોલાર ઇન્વર્ટર વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી. આભાર.